ગુડ મોર્નિંગ બધાને, જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય માં મોગલ. તો કેમ છો તમે બધા? મજામાં? આઈ થિંક બધા મજામાં જ હશો. તો આજનો દિવસ છે બહુ સારામાં સારો દિવસ છે, કેમ કે આજે તારીખ છે 5 ફેબ્રુઆરી અને મા ખોડિયારનો જન્મ જયંતિ છે. આજે અમારા કુળદેવી છે મા ખોડિયાર. તો બધાને ખોડિયાર જયંતિની હાર્દિક શુભકામના. બધા જ મારા મિત્રોને અને આપણા સબસ્ક્રાઈબર બધાને પણ ખોડિયાર મા જયંતિની હાર્દિક શુભકામના. જો પહેલાં તો તમે બધા જે ચેનલમાં નવા છે એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો યાર. તમે સબસ્ક્રાઈબ કર્યો તો તમને નવા વિડીયો જોવા મળશે. તો સબસ્ક્રાઈબ કરો ફટાફટ. અને આપણે ગઈકાલના વ્લોગમાં વાત થઈ હતી એ પ્રમાણે હજુ ઘરે પણ ગેટનું કામ ચાલુ છે, એટલે ગેટનું કામ પણ હું તમને આજના વ્લોગની અંદર બતાવવાનો છું, કેમ કે જાતે જ ફિટ કરવાનો છે. ગેટ આપણે બહાર બનાવડાવ્યો છે અને થાંભલા ખોડીને આપણે હાથે જ ફિટ કરવાનો છે. હું તમને બપોર પછી બતાવીશ. હવે અત્યારે આપણે જવાનું છે, નીકળી ગયા છીએ ઓફિસ. તમે જોઈ શકો છો, થેલો બેલો ને બધું કમ્પ્લીટ તૈયાર થઈ અને નીકળી ગયો છું ઓફિસ માટે. તો ઓફિસે મિટિંગ છે, પણ ઓફિસે જતાં પહેલાં આપણે જવાનું છે માતાજીના મંદિરે, કેમ કે આજે ખોડિયાર જયંતિ છે. આપણે પગે લાગવાનું છે, કેમ કે પગે લાગી માતાજીને પ્રસાદ ધરી પછી આપણે જઈશું ઓફિસે. ઓફિસે જઈ મિટિંગ છે, મિટિંગ અટેન્ડ કરી અને પછી આપણે વિજયભાઈની ઓફિસે જવાનું છે. એ પણ હું તમને આજે દેખાડીશ કે વિજયભાઈની આપણી જે પ્રાઇવેટ ઓફિસ છે એ કેવી છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, બધાને મજા આવશે. હાલો આપણે જવાનું છે હવે ઓફિસે, પણ ઓફિસે જતાં પહેલાં મેં તમને કીધું એ પ્રમાણે મંદિરે જવાનું છે. તો હાલો મંદિરે જાય, માતાજીના દર્શન કરી, તમને દર્શન કરાવીએ. પહેલાં તો વચમાં પ્રસાદી લેવી જોઈએ, કેમ કે પ્રસાદી આપણે ઈચ્છા છે એવી કે આપણે બધાને પ્રસાદી પણ મતલબમાં વેચીએ. ફાઇનલી મિત્રો, જો આપણે આવી ગયા છીએ પ્રસાદી લેવા માટે. આપણો એક બોક્સ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે અને બીજો બોક્સ પણ વજન કરવા માટે જઈએ છીએ. તો આ ચાલો પ્રસાદી આપણે લઈ લઈએ અને પછી તો આપણે મંદિરે આવી ગયા છે. મંદિરે આવી માતાજીના દર્શન કરી લીધા છે, માતાજીને થાળ અર્પણ કરી દીધો છે અને એમાંથી પ્રસાદી પણ આપણે પાછી લઈ લીધી છે. જો અમારા હાથમાં બોક્સ છે, એમાં પ્રસાદી છે ઘર માટે. માતાજીને બસ એક જ પ્રાર્થના કરીએ છીએ કે આપણો યુટ્યુબની ફેમિલી આવીને આગળ વધતી રહે. તો ફાઇનલી મિત્રો, આપણે જો માતાજીના દર્શન કરી લીધા, પ્રસાદ ચડાવી દીધો, ભોગ ચડાવી દીધો. હવે આપણે પ્રસાદી પાછી લઈ લીધી છે. જો ઘર બધા મિત્રોને બધાને વેચી દેવું, બરાબર. હવે આપણે જવાનું ઓફિસે. મેં તમને કીધું એ પ્રમાણે મિટિંગ છે, મિટિંગ પતાવી લઈએ. મિટિંગ પતાવીને પછી જોઈએ આગળનું શિડ્યુલ શું છે, બરાબર. પછી આજે સાંજે આપણે ઘરે પણ પ્રોગ્રામ છે, થોડુંક વહેલું જવું જોઈએ, એટલે વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો, મજા આવશે થોડીક. ફાઇનલી મિત્રો, જો હું કલ્પેશ બે મિટિંગ પતાવી ઓફિસેથી અને સાઇટ વિઝિટ કરવા આવ્યા છે. 2-3 જગ્યાએ પરમિશન ઇસ્યુ હતો, પરમિશન ઇસ્યુ રિઝોલ્વ કર્યો. કલ્પેશ, શું કહું ભાઈ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સાહેબ. અમારા કલ્પેશભાઈ નર્વસ છે, પહેલી વાર વિડીયોમાં આવ્યા ને. એમ તો પહેલાંય આવ્યા હતા જૂના વિડીયોમાં, પણ પાછો ઘણો ટાઈમથી આવ્યા નથી એટલે થોડાક નર્વસ થઈ ગયા છે. કાં કલ્પા? જો તો ફાઇનલી આપણે જો આ બધી પરમિશન લઈ લીધી છે. પરમિશન લઈ હવે કામ ચાલુ કરાવશું વેન્ડર પાસે, કેમ કે આપણે આ સોસાયટી આખી કમ્પ્લીટ કવરઅપ કરવાની છે. કવરઅપ થઈ જશે પછી તમને એવું હોય તો બતાવશું, વ્લોગ લેશું એનો. વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. તો અત્યારે થયા છે બપોરના 12:30. આપણે આપણું કામ પતાવી અને પાછા આવી ગયા છીએ વિજયભાઈની ઓફિસે. મેં તમને વિડીયોમાં કીધું તો એ પ્રમાણે કે વિજયભાઈની ઓફિસ પણ બતાવીશ. આ છે સારથી કન્સલ્ટન્સી સોલાર, સનરાઈઝ સોલાર. અમારા વિજયભાઈની પર્સનલ ઓફિસ છે. આપણે ફ્રી ટાઈમ હોઈએ ત્યારે અહીંયા જ બેસીએ. હાલો હું તમને બતાવું અંદરથી આ ઓફિસ કેવી દેખાય છે. મિત્રો, આ છે વિજયભાઈની ઓફિસ, પર્સનલ ઓફિસ એમની. તો ઓફિસની અંદર જો આ રીતની બેઠક વ્યવસ્થા છે, બરાબર. હજુ થોડુંક હમણાં બધું કામ ચાલુ છે, પાર્ટેશન માર્યા છે, કલર કામ કર્યો છે બધા એમાં, બરાબર. અંદરની સાઈડ બતાવું. આ સોફો રાખ્યો છે, સ્પેશિયલ આરામ કરવા સોફો રાખ્યો અહીંયા. જો આ એક ટેબલ બી છે, અહીંયા એક ડેસ્ક છે, મંદિર છે. હજુ આ બધું રિનોવેશનનો સામાન પડેલો છે બધો એમનામાં જ. જો તો મિત્રો, આ હતી આપણી નાની અમથી ઓફિસ. તમને બધાને કેવી લાગી કોમેન્ટ કરજો. હજુ આમાં પણ હજુ રિનોવેશનનું કામ ચાલુ છે, હજુ ઘણું બધું કામ બાકી છે. તમે જોયું એ પ્રમાણે જે સાઈડમાં વ્હાઇટ કલર માર્યો છે ત્યાં, પછી હજુ આ જે પાર્ટેશન માર્યા છે તેના વોલ, તેમાં પણ બેનર આવશે. અને જે આ વ્હાઇટ કલરનું દિવાલમાં જે વ્હાઇટ કલર માર્યો ને ત્યાં વોલપેપર મારવાના છે. તમે બધા એકવાર જરાક કોમેન્ટ કરો મને કે આમાં કયા વોલપેપર મારી શકીએ. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.
બાકી તો જો આજે વિજયભાઈ છે નહીં, 2 દિવસ હમણાં છે નહીં, કેમ કે બિઝનેસ ટ્રીપ ઉપર ગયા છે સેમિનારમાં. અને અમારા અંકિતભાઈ છે નહીં, કેમ કે એ લગ્નમાં ગયો છે. બરાબર, હવે લગ્નમાંથી આવી જઈએ પછી જો હું, નકર તો અમે બધા ત્રણેય ભેગા જ બેઠા હોય, મસ્તી ને બધું હાલે જ રાખે. તો મિત્રો અત્યારના વાગ્યા છે 9:30 અને આપણે અત્યારે બસ હજી અડધો કલાક થયો ઘરે પહોંચ્યા એને. આજ તો બાપાએ ગાયરું દીધી હબાવની, કેમ કે દીએ જ ને, કેમ કે ઘરે પૂજા હતી અને પ્લસ ગેટ ફિટિંગનું કામ કરવાનું હતું, જો એ થયું નથી એટલે એમાં મને થોડાક સાંભળવું પડ્યું. એની પાછળનું પણ એક કારણ હતું કે આપણો એક મિત્ર છે ને, એને ફાધરને ઇમરજન્સીમાં હોસ્પિટલાઇઝ કરવા પડ્યા, એટલે આપણે ત્યાં હતા. એટલે આપણે બહુ વહેલા આવી ના શક્યા અને ઘરનો પૂજાનું જે કાંઈ હતું એ હું તમને ના દેખાડી શક્યો ને ઘરેથી ને બાપાએ ખીજાણા, એટલે હું આવ્યો નહોતો. એટલે બાપાએ પછી છે ને, જો તમને ખાલી થાંભલા ઊભા કરી દીધા છે, બરાબર, સિમેન્ટ કોન્ક્રીટ નાખીને, જો સિમેન્ટ નાખીને થાંભલો ઊભો કરી દીધો છે. ગેટનું કામ છે એ કાલે જ કરશે એવું કીધું બાપુએ. તો મિત્રો હવે આપણે જવાનું છે ચોર્યાસી, કે તમે આગળના વિડીયોમાં જોયું હોય કે હું ગિન્ડલ લઈ આવ્યો હતો આપણા જગદીશભાઈ પાસેથી ઉછીનું. તો આપણે એને આપતા આવીએ, જો પાછળ ગાડી ઉપર પડ્યું છે તમને દેખાતું હશે, બરાબર. તો એને આપતા આવીએ, કેમ કે આવતીકાલે એમને પણ સોસાયટીમાં થોડુંક પ્રસંગ જેવું છે અને થોડુંક ગામનો લોક ડાયરો છે, એટલે એમને પણ જરૂર પડશે. એટલે આપણે ઉછીનું લઈ આવ્યા હતા, એટલે આપણે સમજીને દઈ આવીએ. અને આ બધા ભાઈબંધુ ભેગા થઈને બેઠા છે, બરાબર. આપણે આહિર સમાજ 84, તો બધા આપણે ઘડીક વાર બેઠા આવી અને ડાયરો બાયરો કરીને જરીક એકાબીજા નાની કાઢતા આવી. બિગ યુટ્યુબર. ફાઇનલી મિત્રો જો આપણે 84 આવી ગયા છે સમાજે, બધા મિત્રો બેઠા છે અને આપણે જગદીશભાઈને એનું ગિન્ડલ આપી દીધું છે પાછું, બરાબર. આ બધા બેઠા છે, આ છે એનું ગિન્ડલ આપાયું ગિન્ડલ. જો આ જગદીશભાઈ કોમેન્ટ કરજો, તમે કોમેન્ટ કરજો જરૂરથી, મને તો ગિન્ડલ આવડે છે કેતા. શૈલાને ખબર નથી યાર શું કહેવાય. અમારો દર્શિતભાઈ બેઠો છે, આ જગદીશભાઈ, આ પણ યુટ્યુબર જ છે. જો જગદીશભાઈ તમારી યુટ્યુબ ચેનલ નામ જગાવ લોગર ચેનલ, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બરાબર. હા, વિમાનને તમે ઓળખો છો, લાસ્ટ બ્લોગમાં જોયું એ પ્રમાણે. તો મિત્રો આપણે આવ્યા હતા ચોર્યાસી, આ બધા બ્લોગ જોવા માંડ્યા જગદીશભાઈનો. એમાં થોડુંક બાકી રહી ગયું હતું સીન બધાના, પેલા બ્લોગ જોવા માંડ્યા. જો જગદીશભાઈ દેખાડે બધા સીન. આપણું બીજું ચેનલ છે, સબસ્ક્રાઇબ કરી નાખજો કહી દે. હા, જગદીશભાઈનું બીજું પણ ચેનલ છે જગ્ગો ઓફિશિયલ, એને પણ સબસ્ક્રાઇબ કરજો બધા ભૂલ્યા વગર. તો હાલો હવે ઘરે જાય, વાગી ગયા છે 12. તો આજના માટે બસ આટલું જ. જો તમને આપણો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો બધા લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. તો બધાને જય દ્વારકાધીશ, જય મુરલીધર.